કોષના ઈએમએફ કરતા મોટો થાય। તો મિત્રો આનો અર્થ શું થાય? પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જે રચના દ્વારા આપણે આપેલા વિદ્યુત કોષનું ઈએમએફ શોધી શકીએ। બીજી વાત, આપેલા બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરી શકીએ। આ સરખામણી કરી અને મિત્રો પોટેન્શિયોમીટરનો એક ત્રીજો ઉપયોગ છે કે જેની મદદથી આ પોટેન્શિયોમીટરની મદદથી આપેલા સેલનો આપણે આંતરિક અવરોધ પણ શોધી શકીએ। આ પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલા સેલનો આંતરિક અવરોધ પણ શોધી શકીએ। તો મિત્રો એના માટે આપણે શું કરવાનું છે? જરા ધ્યાનથી, તો મિત્રો એક આ સૂત્ર તૈયાર કરવાનું છે આપણે। મિત્રો ધ્યાનથી સમજો। માની લઈએ કે મારે આપેલા સેલનો આંતરિક અવરોધ શોધવો છે। તો મિત્રો જે સેલનો આંતરિક અવરોધ તમારે શોધવાનો હોય એ વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષને અહીંયા જોઈ દો। માની લો કે એનો ઈએમએફ એપ્સિલોન 1 જેટલો છે, એનો આંતરિક અવરોધ r સ્મોલ r જેટલો છે। હવે મિત્રો આપણે શું કરવાનું છે? આંતરિક અવરોધ શોધવાનો। તો મિત્રો એના માટે શું કરવાનું? આની સમાંતરમાં, આ વિદ્યુત કોષની સમાંતરમાં અહીં આગળ એક રેઝિસ્ટેશન બોક્સ જોડ્યું અને અહીંયા એક નવી કળ મૂકી, આ કળ। આનો જે છેડો છે એ વળી પાછો ગેલ્વેનોમીટર સાથે જોડ્યો। આ ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરનો બીજો છેડો આપણે ચોકી કળ સાથે જોડ્યો। મિત્રો ધ્યાનથી, આંતરિક અવરોધ શોધવા માટે મેં પરિપથનો જરા ફેરફાર કર્યો છે અને અહીંયા જે મુખ્ય પરિપથ છે એની અંદર પણ એક કણ રાખ્યું। આ કણને કહેવાય K1 અને આ કણને કહેવાય K2। હવે મિત્રો ધ્યાન કે પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે કે પ્રયોગ વ્યવસ્થિત સમજવા જેવો છે કે સૌથી પહેલા તમારા K2 કણ જે છે એ ખુલ્લી રાખવા। K2 ખુલ્લી હોય ત્યારે, K2 ખુલ્લી હોય ત્યારે, હવે મિત્રો ખુલ્લી હોય એટલે શું થાય? મિત્રો ધ્યાન દો, જો K2 ખુલ્લી હશે તો ઉપરનું જે કનેક્શન છે એ કનેક્શન તો બંધ હશે, એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ તો બધી આ શાખામાંથી પસાર થવાનો। બરાબર છે? બધી પાછી ગેલ્વેનોમીટરની જે ચોકી કળ છે, સરકતી ચાવી છે, એ ચાવી આ તાર પોટેન્શિયોમીટરના તાર ઉપર મૂકતા જાઓ અને તટસ્થ બિંદુ લાવો, ઓપન સર્કિટ કન્ડિશન મળી જશે તમને। ખ્યાલ આવે છે? તો એ વખતે કળ K2 હોય, ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ જે મળે એને કહી દેવાનું L। મિત્રો ધ્યાનથી સમજો, કળ K2 ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ તમને જે મળે એને L1 કહી દેવાનું। મિત્રો ધ્યાનથી, હવે આ અવરોધનું ફોર્મ આવશે। અહીંયા ઘણી વખત રિયોસ્ટેટ પણ જોડવામાં આવે। મિત્રો આ L1 જે છે એ શક્ય એટલું એ બિંદુથી ઘણું બધું દૂર રાખવામાં આવે। ચલો સમજાય છે? તો કળ K2 ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ જે મળે એને L1 કહી દેવાનું। હવે મિત્રો ધ્યાન દો, K2 બંધ, હવે K2 ને તમારે બંધ કરી દેવાનું, એ પરિપથની અંદર એને તમારે જોડી દેવાનું। આ રેઝિસ્ટેશન બોક્સ છે, આ રેઝિસ્ટેશન બોક્સની અંદરથી કોઈ એક અવરોધ પસંદ કરવાનો, 10 ઓહ્મ, 8 ઓહ્મ, 6 ઓહ્મ એવો કંઈક અવરોધ લેવાનો। એ અવરોધ છે એ અવરોધની કિંમત માની લો કે આપણે 10 ઓહ્મ જેટલી રાખીએ। હવે ફરીથી આ ગેલ્વેનોમીટરની જે સરકતી ચાવી છે, ચોકી કળ છે, એ ચોકી કળ દ્વારા વળી પાછું ફરીથી તટસ્થ બિંદુ લાવો। મિત્રો આખો પ્રયોગ છે। તો કળ K2 બંધ હોય ત્યારે અને r ની કિંમત 10 ઓહ્મ હોય ત્યારે જે તટસ્થ બિંદુ તમને મળે એને કહી દેવાનું L। ચલો મિત્રો, ત્રણ વસ્તુ મળી ગઈ।
તટસ્થ બિંદુ L1 મળી ગયું, r નું મૂલ્ય r નો જે રાખ્યું હશે એ તમને મળી જશે અને તટસ્થ બિંદુ તમને L2 મળી ગયું. કળ K2 ખુલ્લી હોય ત્યારે L1, કળ K2 બંધ હોય ત્યારે તટસ્થ બિંદુ L2. ચલો ઓકે મિત્રો ધ્યાનથી. તો આ સેલનો આંતરિક અવરોધ R સેલનો આંતરિક અવરોધ R કેપિટલ R કૌંસમાં L1 ભાગ્યા L2 -1 સૂત્રથી પ્રાપ્ત થાય. હું તારવી પણ શકું છું મિત્રો, પણ તારવાની કોઈ જરૂરિયાત નથી. તમે આટલું યાદ રાખો, જો કેપિટલ R કોણ છે તો રેઝિસ્ટેશન બોક્સમાંથી તમે જે અવરોધ કાઢ્યો હશે એ L1 અને L2 તમને પ્રાયોગિક રીતે મળી જશે. તો મિત્રો આ સૂત્રની અંદર કિંમત મૂકવાથી તમને આપેલા સેલનો આંતરિક અવરોધ પણ તમે શોધી શકો. તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો. પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેની મદદથી વિદ્યુત કોષનો EMF શોધી શકાય. નંબર 2, આપેલા વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરી શકાય. અને નંબર 3, આપેલા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ નક્કી કરી શકાય. ચલો મિત્રો ઓકે છે. હવે ધ્યાનથી સમજો. હજી એક મુદ્દો છે, આ સૂત્ર તમે લખી નાખજો. હવે મિત્રો ધ્યાનથી માની લઈએ કે મારી પાસે બે વિદ્યુત કોષ છે. માની લઈએ કે મારી પાસે બે વિદ્યુત કોષ છે અને એ બે વિદ્યુત કોષ માની લઈએ કે પહેલો આપણો વિદ્યુત કોષ જેનું EMF E1 જેટલું છે અને બીજો વિદ્યુત કોષ જે છે એનું EMF માની લો કે E2 છે. મિત્રો આ પોઝિટિવ છે નેગેટિવ છે, પોઝિટિવ છે નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, તો વિદ્યુત કોષોનું સહાયક શ્રેણી જોડાણ કહેવાય. આ સહાયક શ્રેણી જોડાણ કહેવાય. તો મિત્રો આનું ટોટલ EMF જે છે, આપણે આગળ વિદ્યુત કોષોનું જોડાણ કરેલું છે, તો આનું ટોટલ EMF E is equal to E1 plus E2 જેટલું હશે. આનું ટોટલ EMF જે છે E1 plus E2 જેટલું હશે. તો મિત્રો અહીં ગાડી મારી પાસે એક સેલ તો તૈયાર પડ્યો છે. તો અહીં ગાડી એક બીજો વિદ્યુત કોષ જોડું જેનું EMF E2 જેટલું છે. વળી પાછું અહીંયા ગેલ્વેનોમીટર જોડું અને જોકી કળ સાથે જોડી અને મિત્રો એના માટેનું તટસ્થ બિંદુ આપો. મિત્રો ધ્યાનથી, જ્યારે કોષોને સહાયક શ્રેણી જોડાણો મૂકેલા હોય એ વખતે હું તટસ્થ બિંદુ લાવું છું અને એ વખતનું તટસ્થ બિંદુ મિત્રો ધ્યાનથી એ વખતનું તટસ્થ બિંદુ માની લો કે હું L3 કહું. ધ્યાનથી સાંભળજો મિત્રો. તો MCQ પ્રશ્ન અને દાખલામાં કોઈ મુશ્કેલી નહીં પડે. ચલો પહેલો પ્રયોગ થઈ ગયો. હવે મિત્રો ધ્યાન, માની લઈએ કે હું જોડાણ આવું કરું. આ પોઝિટિવ નેગેટિવ આ છે E અને આની સાથે નેગેટિવ પોઝિટિવ આ છે E. શ્રેણી જોડાણ કરો મિત્રો તો વિરોધક શ્રેણી જોડાણ. તો મિત્રો આનો EMF કેટલો થઈ જાય? તો EMF E is equal to E1 minus E2. આપેલા કોષોનું EMF ઘટી જાય, આ વધી જાય. તો મિત્રો હવે શું કરું છું? હું એક વખત તો પ્રયોગ કરી સહાયક શ્રેણી જોડાણ માટે તટસ્થ બિંદુ L3 લઈ દીધું છે. હવે મિત્રો ધ્યાન, હું હવે આનું વિરોધક જોડાણ, આ વિરોધક જોડાણ થઈ ગયું. વળી પાછું જોકીકરણને સરખાઈ અને વળી પાછું એનું તટસ્થ બિંદુ લાવું છું. તો આનું તટસ્થ બિંદુ માની લો કે L4 કરું. L4 મિત્રો ધ્યાન, પહેલા આ પ્રયોગ કર્યો, ત્યાર પછી આ પ્રયોગ કર્યો. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે આનો આ પરિણામી E છે, આનો આ પરિણામી E. તો બેની સરખામણી કરો તો મિત્રો આવું થાય E ભાગ્યા E ડેશ is equal to E1 plus E2 ભાગ્યા E1 minus E2 અને is equal to L3 ભાગ્યા L4. આવું થાય.
આ સહાયક શ્રેણી જોડાણ, વિરોધક શ્રેણી જોડાણ. તો મિત્રો મારા પાસે એક સૂત્ર તૈયાર થઈ ગયું. જરા ધ્યાનથી મારી પાસે મિત્રો આ બંને આકૃતિઓ તમે ઉતારજો, વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ચલો મિત્રો, હવે મારે આ ચિત્રની કોઈ જરૂરિયાત નથી. જો મિત્રો, હવે હું એક વખત સરવાળો કરું છું, એક વખત બાદ નાખું. તો મિત્રો ધ્યાનથી E1 પ્લસ E2 આનો સરવાળો કરો, E1 માઈનસ E2 અને ભાગ. ચલો આમાંથી બાદ કરો, E1 પ્લસ E2 માઈનસ E1 પ્લસ E2. ચલો સામે ઇઝ ઇક્વલ ટુ L3 પ્લસ L4, અહીંયા બાદ L3 માઈનસ L4. चलो मित्रों जोजो जरा. चलो E2 कैंसिल, ट्वाइस E1 અને ભાગ E1 कैंसिल, ट्वाइस E2 इज इक्वल टू L3 प्लस L4 भाग्या L3 माइनस L4. चलो बगड़ो बगड़ो कैंसिल, E1 भाग्या E2 इज इक्वल टू L3 प्लस L4 भाग्या L3 माइनस L4. મિત્રો ખાસ ધ્યાનથી સમજી જાઓ. આ ત્રીજું સમીકરણ તમારે તૈયાર કરવું પડશે. હવે મિત્રો L3 શું છે? સહાયક શ્રેણી જોડાણનું તટસ્થ બિંદુ. L4 શું છે? વિરોધક શ્રેણી જોડાણનું તટસ્થ બિંદુ. તો મિત્રો આ સમીકરણ એક એવું છે કે જેની મદદથી તમે વળી પાછું આપેલા સેલના EMF ની સરખામણી કરી શકો, કારણ કે E1 ભાગ્યા E2 છે. ચાલો મિત્રો ઓકે, તો આ સમીકરણ પણ તમે લખજો. તો મિત્રો હું તમને ફરીથી એક વખત આખા પોટેન્શિયોમીટરની હાઇલાઇટ આપી દઉં છું કે ભાઈ આપણે આટલી વસ્તુ તૈયાર કરવી પડશે. તો મિત્રો પહેલી વાત પોટેન્શિયોમીટર તારમાંથી વહેતો પ્રવાહ I is equal to E upon R plus rho into L plus small. આ સૂત્ર ભૂલવાનું. હવે જ્યારે તમે સિદ્ધાંત મેળવ્યો, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત મેળવ્યો, એ વખતે A અને C વચ્ચે નું અંતર માની લો કે સ્મોલ l જેટલું હોય, એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને C બિંદુ વચ્ચેનો તો VL is equal to પ્રવાહ ગુણ્યા AC તારનો અવરોધ. મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું. આ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. એટલે આની જગ્યાએ તમે આવું લખી શકો, VL by F is equal to I into ρ. મિત્રો અમુક હેતુલક્ષી પ્રશ્નમાં આ સૂત્ર વપરાય. અને આને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પોટેન્શિયોમીટરની સંવેદિતા એનો એકમ શું છે? વોલ્ટ પ્રતિ મીટર. ચલો ઓકે, આના ઉપરથી આપણે આ પ્રવાહની કિંમત આમ મૂકી તો VL is equal to E, આપેલા સેલનો E, પ્રવાહની કિંમત મૂકી E rho ભાગ R plus rho into L plus small r કૌંસની બહાર L. આ એનું એક સૂત્ર છે. તો આપણે નક્કી કર્યું કે VL is proportional to L. આને કહેવાય પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. આ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. બરાબર છે? એટલે આટલું તૈયાર કરો. E1 ભાગ્યા E2 is equal to L1 ભાગ્યા L. આ સરખામણી, વિદ્યુત કોષોની સરખામણી. બીજું સૂત્ર આંતરિક અવરોધ. આપેલા સેલનો આંતરિક અવરોધ R is equal to કેપિટલ R L1 ભાગ્યા L2 માઈનસ. આ ત્રીજું સૂત્ર. અને મિત્રો છેલ્લું સૂત્ર E1 ભાગ્યા E2 is equal to L3 plus L4 ભાગ્યા L3 માઈનસ L4. તો મિત્રો પોટેન્શિયોમીટરની અંદર તમારે આટલા સૂત્રો તૈયાર કરવાના છે. MCQ પ્રશ્નની અંદર, દાખલાની અંદર
તમને જ્યારે પૂછે ત્યારે યોગ્ય સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. તો મિત્રો પોટેન્શિયોમીટર માટે આટલા સૂત્રો તમે ઉતારી લો. चलो मित्रों एक स्वाध्याय प्रश्न है बिल्कुल सरल है. स्वाध्याय 3.12 स्वाध्याय 3.12 दाखलो. मित्रों हूँ वाँचू छू. एक पोटेन्शियोमीटर की रचना 1.25 वोल्ट की एक बैटरी तारना 35 सेंटीमीटर अंतरे तटस्थ बिंदु आपे छे. पोटेन्शियोमीटर ની અંદર એક વિદ્યુત કોષ જોડ્યો છે કે જેનું EMF મને 1.25 વોલ્ટ આપેલું છે. તો E = 1.25 વોલ્ટ 25 વોલ્ટ અને એ વખતે મને તટસ્થ બિંદુ મળે છે 35 સેન્ટીમીટરના અંતરે, એને L કહી દઉં. 35 સેન્ટીમીટર. મિત્રો ધ્યાનથી હવે આ કોષને બદલીને બીજો એક કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે. હવે વિદ્યુત કોષ બદલી નાખ્યો મિત્રો, એટલે આને E1 કહી દો અને આને L1 કહી દો. હવે બીજો વિદ્યુત કોષ વાપર્યો E2 બરાબર ક્વેશ્ચન માર્ક, એ મારે શોધવો અને એ વખતે તટસ્થ બિંદુ કેટલે આવ્યું 63 સેન્ટીમીટર. તો મિત્રો આ L2 થઈ ગયો. L2 બરાબર 63 સેન્ટીમીટર. તો મિત્રો સાવ સહેલું આ સમીકરણ જો સરખામણી કરવા માટે. તો E1 ભાગ્યા E2 = L1 ભાગ્યા L2. તો E1 નું મૂલ્ય છે 1.25 ભાગ્યા E2 L1 35 અને ભાગ્યા R 80. તો E2 ને સૂત્ર કરતા બનાવો. E2 = 1.25 ગુણ્યા 63 અને ભાગ્યા 35. तो E2 = चलो मित्रों E2 = 1.25 गुण્યા 63 ભાગ્યા 35 2.25 वोल्ट. चलो मित्रों बिल्कुल सरल दाखलो स्वाध्यायની અંદર આપેલો છે. चलो मित्रों एक બીજો ઉદાહરણનો દાખલો છે. આપણને ઉદાહરણની અંદર એક દાખલો પૂછેલો છે પોટેન્શિયોમીટર પર આધારિત. એટલે પોટેન્શિયોમીટરમાં બધા જ કિસ્સાઓ અહીં પૂરા થઈ ગયા છે. તમારા સ્વાધ્યાય અને ઉદાહરણો આપેલા. ચલો મને અહીંયા એક સર્કિટ ડાયાગ્રામ દોરીને આપેલો છે. આ છે બી. અહીં ગાડી પોટેન્શિયોમીટરનો તાર આપેલો છે અને એ તારનો અવરોધ મને લખીને આપ્યો છે R0. આ બિંદુને A કહી દીધું છે, આ બિંદુને C કહી દીધું છે. અહીંયા એક બીજો અવરોધ આપેલો છે, આ છે કેપિટલ R અને કેપિટલ R અવરોધની આ બિલકુલ મધ્યમાં લેવાનું મિત્રો. પછી હું કહું તમને આ છે બી બિંદુ અને આ છે અવરોધ આ. મિત્રો તમે ઉદાહરણ નંબર 3.10 કાઢો. ઉદાહરણ નંબર 3.10 હું રકમ લખતો નથી, રકમને વાંચું. મિત્રો ધ્યાનથી પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે. જો R ઓહ્મનો અવરોધ એટલે આની સાથે તમે જ્યારે વિદ્યુત કોષ જોડી દેશો એટલે આ અવરોધ આની અંદરથી પ્રવાહ ખેંચશે. એ બિંદુ પાસે પ્રવાહ આવશે, પ્રવાહ થોડો આમ જશે, પ્રવાહ થોડો આમ જશે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. મિત્રો આ પોટેન્શિયોમીટર તાર જે તમને પેલો 400 સેન્ટીમીટર લોગો મેં તાર બતાડ્યો ને એનો અવરોધ આવેલો છે.
R0 આ પોટેન્શિયોમીટર તારનો અવરોધ છે પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે જ્યારે સરકતી ચાવી એટલે જોકી કર એ પોટેન્શિયોમીટરના મધ્યમો જોડાયેલ હોય જો આ મધ્યમો છે એટલે અડધો અવરોધ આમ હશે અડધો અવરોધ આમ હશે ટોટલ અવરોધ કેટલો છે R0 એટલે R0/2 આટલો હશે અને આટલો અવરોધ જે છે એ R0/2 હશે પાછો તો શું પૂછે છે મધ્યમો જોડાયેલ હોય તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર કાઢો R ને સમાંતર R એટલે R તો મિત્રો મને વોલ્ટેજ મેળવવાનું કહે છે તો વોલ્ટેજનું એક જ સૂત્ર છે આ V = I * R તો મિત્રો એક કામ કરીએ આપણે પહેલા તો આ સર્કિટમાંથી વહેતો પ્રવાહ શોધી નાખીએ બરાબર છે આ સર્કિટમાંથી વહેતો પ્રવાહ શોધવા માટે પહેલા તો મારે આ પરિપથનું જે જોડાણ આપેલું છે એનો સમતુલ્ય અવરોધ શોધવો પડે જો આ સમતુલ્ય અવરોધ ના આવે તો હું પ્રવાહ શોધી ના શકું ખ્યાલ આવે છે તો મિત્રો એક તો પહેલા હું અવરોધ શોધી નાખું ત્યાર પછી હું એનો ટોટલ પ્રવાહ શોધી નાખું તો પ્રવાહ ગુણ્યા અવરોધ કરીશ તો આપણો જવાબ આવી જશે તો મિત્રો ધ્યાન હવે જોજો હવે હું આનો ટોટલ અવરોધ શોધવા માંગુ છું એટલે મિત્રો ધ્યાનથી આ A અને B આ જોકી કળ બરોબર મધ્યમ હોય એટલે અહીંથી આટલો અવરોધ જે છે ને એ R0/2 જેટલો ખ્યાલ આવે છે આ R0/2 જેટલો હવે આ R0/2 અને આ કેપિટલ R જે છે એ એકબીજા સાથે સમાંતર થાય આ બંને એકબીજા સાથે સમાંતર થાય ખ્યાલ આવે છે અને મિત્રો હવે અડધો કટકો જે વધ્યો છે એ અડધો કટકો આ જે સમાંતર જોડાણ થાય ને એની સાથે શ્રેણીમાં ખ્યાલ આવે છે આ બંને અવરોધો એકબીજા સાથે સમાંતરમાં આવશે અને એની સાથે આ અડધો અવરોધ વચ્ચે પાછો R0/2 એ પાછો શ્રેણીમાં આવશે એટલે મારે જો A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોઈતો હોય ટોટલ અવરોધ તો મિત્રો શું થશે કે આનું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધી અને એની સાથે આને શ્રેણીમાં લેવા પડશે ચલો ઓકે તો મિત્રો ધ્યાન હવે જોજો A અને B વચ્ચેનો અવરોધ A અને B વચ્ચેનો અવરોધ is equal to R0/2 બરાબર છે હવે R0/2 અને આ સમાંતરમાં થશે તો therefore તેમનો સમતુલ્ય અવરોધ મિત્રો એને R1 કહ્યું R1 is equal to તો મિત્રો આ તો સમાંતર જોડાણ R1 R2 ભાગ્યા R1 plus R2 તો મિત્રો આવું થશે R0/2 into R અને ભાગ્યા R plus R0/2 ચલો મિત્રો is equal to ચલો R0 into R ભાગ્યા ચલો પેલો બગડો છેદમાં લઈ લઉં તો આ થશે 2R plus R0 મિત્રો ફરીથી ધ્યાન દોરું છું આ બંનેનો સમતુલ્ય અવરોધ મારી પાસે આટલો આવે બરાબર છે હવે R1 આની આ જે અડધો કટકો વધ્યો છે અડધો તાર વધ્યો છે કે જેનો અવરોધ કેટલો છે R0/2 એની સાથે બધી પાછો શ્રેણીમાં આવશે તો મિત્રો ધ્યાનથી R1 અને BC B અને C તારની વચ્ચેનો અવરોધ R0/2 શ્રેણીમાં આવશે તેથી પરિપથનો સમતુલ્ય અવરોધ હવે પરિપથનો આવશે મિત્રો હવે R is equal to પરિપથનો સમતુલ્ય અવરોધ R બરાબર તો R1 plus R0/2 આ પરિપથનો આ શ્રેણીમાં છે
એટલે આનો સમતુલ્ય અવરોધ તો R1 હતો જ અને એમાં મેં શું કર્યું આનો અડધો અવરોધ ઉમેરી દીધો R0/2 તેથી AC તારમાં વહેતો પ્રવાહ AC તારમાં વહેતો પ્રવાહ I is equal to V ભાગ્યા R સમતુલ્ય અવરોધ લીધો મેં ટોટલ E is equal to V ભાગ્યા R1 plus R0/2 સાદું રૂપ આપો I is equal to V ભાગ્યા twice R1 plus R0 અને લસા બગડો આવશે આ બે તો મિત્રો આપણને પ્રવાહ મળી ગયો બરાબર છે મારે તો A અને B એટલે કે R ને સમાંતર વોલ્ટેજ ગણવો હતો સમજો વાતો એટલે મિત્રો A અને B બિંદુ વચ્ચેનો મારે પોટેન્શિયલ ડિફરન્સ લખવો પડે તો મિત્રો ધ્યાનથી હવે R ને સમાંતર કેપિટલ R ને સમાંતર PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એને V કહી દો V1 કહી દો V1 is equal to પ્રવાહ ગુણ્યા અવરોધ હવે મિત્રો ધ્યાનથી આ સમાંતર જોડાણ બરાબર છે એનો અવરોધ તો આપણે આગળ સુધી જ બેઠા હતા R1 તો મિત્રો પ્રવાહની કિંમત મૂકી દો V1 is equal to I એટલે 2V ભાગ્યા twice R1 plus R0 આ પહેલો કૌંસ અને R1 ની કિંમત મિત્રો આપણે તૈયાર કરીને બેઠા R1 આપણને આગળથી મળશે એ R1 કેટલો હશે R0 into R ભાગ્યા R0 plus 2R મિત્રો ધ્યાનથી જોજો મેં R1 ની કિંમત મૂકી દીધી છે મિત્રો હજી R1 અહીંયા આવી એટલે એ R1 ની કિંમત પાછી તમારી મૂકવી પડશે ને તો મિત્રો ધ્યાનથી તો V1 is equal to twice V ભાગ્યા ચલો R1 ની કિંમત આવી 2 કૌંસમાં 2R0 into R અને ભાગ્યા R0 plus 2R plus R0 અને પાછો પેલો કૌંસ તો કરો R0 into R R0 plus 2R હવે મિત્રો આનું સાદુરૂપ મારે આપવું પડે મિત્રો બિલકુલ સરળ છે એક વખત પ્રશ્નને પહેલા સમજી લો પછી સરળ પડશે ચલો તો V1 is equal to ચલો ઉપર અંશમાં તો કોઈ ચિંતા જ નથી twice V into R0 into R અને ભાગ્યા હવે જો અહીં ગાડી આટલો લસા લઈ લો આટલો લસા લઉં એટલે શું થશે આ પદમાં આટલા જ પદમાં હું લસા લઉં તો twice R0 into R plus R0 કૌંસમાં R0 plus 2R હવે પેલાને ગુણી નાખ્યા અને છેદમાં આખાના છેદમાં આવશે R0 plus 2R પણ મિત્રો એ તો શું થશે આની સાથે ઉડી જવાનું બરાબર એટલે મારી પાસે આટલું પદ આવશે therefore V1 is equal to twice V R0 into R અને ભાગ્યા twice R0 into R plus R0 નો સ્ક્વેર plus twice R0 into R તો V1 is equal to twice V R0 into R भाग्या 4R0 into R plus R0 નો સ્ક્વેર ચલો R0 કોમન નીકળે ये R0 ને R0 સાથે ઉડાડી દો તો V1 is equal to twice V into R અને ભાગ્યા આ બધી R0 વધેલો હશે અને પ્લસ 4R મિત્રો બિલકુલ સરળ છે એક વખતે તમે સમતુલ્ય અવરોધ શોધતા શીખી જાઓ ત્યાંથી ઘેતો પ્રવાહ શોધતા શીખી જાઓ તો R ને સમાંતર તમને PD બહુ આસાનીથી મળી જશે તો મિત્રો ધ્યાન રાખો
પાઠ્ય પુસ્તકની અંદર પોટેન્શિયોમીટરની જે કંઈ વાતો આપેલી છે એને થોડી મેં વિગતે વધારે વાતો કરી. તમારી JEE અને નીટની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને આંતરિક અવરોધ શોધવાનું, સહાયક જોડાણ, વિરોધક જોડાણ એ બધાના સૂત્રો મેં આપ્યા. આ સ્વાધ્યાયના અને એક ઉદાહરણનો દાખલો આપેલો હતો એ પણ મેં આજે તમને ગણાવી નાખ્યો. તો મિત્રો ખૂબ ઝડપથી હવે તમે ત્રીજું ચેપ્ટરનું રિપીટેશન ચાલુ કરી નાખો. એના જે પ્રશ્નો તૈયાર કરવાના છે એ હું PDF ફાઇલની અંદર તમને આજે જ મોકલી રહ્યો છું. તો મિત્રો તમે એક બાજુથી ત્રીજું ચેપ્ટર પૂરું કરી નાખો. પછી આપણે એના MCQ જે પ્રશ્નો છે એ MCQ પ્રશ્નો આપણે પૂરા કરી નાખીએ. ચલો ઓકે મિત્રો.